સરગવો છે એ એના મૂળથી માંડી એના ફળ, ફૂલ, પાન બધું જ પૌષ્ટિક હોય છે. 300 રોગોની દવા છે એ આ સરગવો છે. અનેક રોગોની ઉત્તમ ઔષધિ છે. અનેક રોગોમાં તમને આ સરગવો ખાવાથી ખૂબ જ રાહત મળશે, અથવા તો તમારે કોઈ પણ શરીરમાં રોગ હશે તો એનાથી મુક્તિ મળશે. તો આ સરગવાનું સેવન આપણે કોઈ ન કોઈ રીતે કરવું જ જોઈએ. ક્યારેય પણ એનું સેવન કરવાનું ટાળવું ન જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આરતીઝ હોમ કિચન. આજે આપણે બનાવીશું સરગવાની શીંગોનું જ્યુસ. તો કુકરમાં આપણે નાના નાના આવી રીતે ટુકડા કરી અને 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને આપણે એમાં 2 વિસલ કરી લેશું. 2 જ વિસલમાં આપણી સરગવાની શીંગો છે એ સરસ બફાઈ જાય છે. તો અહીંયા આપણી 2 વિસલમાં સરગવાની શીંગો છે એ સરસ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આવી રીતના આપણી સરસ 2 જ વિસલમાં શીંગો છે એ તમે જોઈ શકો છો બફાઈ ગઈ છે. હવે આપણે મિક્સી જારમાં આ સરગવાની શીંગોને લઈ લેશું અને એને ક્રશ કરવાની છે. આપણે જે બાફતી વખતે પાણી નાખેલું હતું એ સાથે થોડું પાણી એડ કરી અને આપણે સરગવાની શીંગોને મિક્સી જારમાં ક્રશ કરી લીધું છે. અને આવી રીતના સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આવી રીતના કાણાવાળી ચારણી કે પછી મોટી કાણાવાળી તમારી પાસે ગળણી હોય તો એ પણ લઈ શકો છો. પહેલાં હું આવી રીતે ખમણીમાં એને ગાળી લઈશ અને પછી એને ગળણીમાં ગાળીશ. તો આવી રીતના એક જ વખતમાં પહેલાં આપણે મોટી ખમણી લઈ અને એમાં મોટા કાણા હોય એટલે બધું પલ્પ છે એને કાઢી લેશું. મિક્સી જારમાં થોડુંક પાણી નાખી અને આપણી સરગવાની શીંગોની જે છાલ હોય ઉપરની એની ઉપર થોડુંક પાણી નાખી અને દબાવી પ્રેસ કરી અને બધું આપણે સરગવાનો અંદરનો જે પલ્પ હોય એ કાઢી લીધો છે. તમે જોઈ શકો છો અહીંયા સરસ આપણો અંદરનો સરગવાની શીંગની અંદર જે પલ્પ હોય એ બધો સરસ નીકળી ગયો છે. અહીંયા અત્યારે આપણે થોડું ઘાટું જ રાખેલું છે. આપણે એને ફરી વખત ગાળી લેશું. તો આ રીતની નાના કાણાવાળી જે ગળણી હોય એમાં આપણે બીજી વખત ગાળી લેવાનું છે. જો તમારી પાસે આવી રીતની મોટી ગળણી હોય તો તમે પહેલી વખતમાં જ આપણે ગાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અત્યારે મિશ્રણ છે એ આપણું થોડું ઘાટું છે એટલે ધીમે ધીમે આપણે એને ગાળી લેશું. આ સરગવાના જ્યુસને તમારે જેટલું ઘાટું કે પાતળું રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. ફ્રેન્ડ્સ, તમે આ સરગવાનું જ્યુસ ક્યારેય પીધું ન હોય તો તમે એવું વિચારતા હશો કે આનો ટેસ્ટ કેવો હશે, આપણે ટેસ્ટમાં પસંદ આવશે કે નહીં આવે. તો હું અહીંયા તમને જણાવી દઉં કે સરસ આનો ટેસ્ટ આવે છે અને નાના મોટા બધાને પસંદ આવશે એવું સરસ આ સરગવાનું જ્યુસ બનીને તૈયાર થશે. એકવાર તમે પણ ચોક્કસથી બનાવજો. અહીંયા આપણું સરગવાનો અંદરનો જે પલ્પ છે એ બધો આપણે ગાળીને લઈ લીધો છે અને સરસ મજાનું આપણું સરગવાનું જ્યુસ છે એ તૈયાર થઈ ગયું છે. આપણે આ સરગવાના જ્યુસને થોડું ચટપટું બનાવવા માટે આપણે એમાં 1/2 ટીસ્પૂન સેંધા નમક લઈ લેશું, 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું, 1/2 ટીસ્પૂન આપણે એમાં સંચર પાવડર નાખીશું એટલે કે બ્લેક સોલ્ટ. તમે ટેસ્ટ મુજબ થોડું વધુ કે ઓછું લઈ શકો છો. અને અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુ નાખવાથી આ જ્યુસ છે એ સરસ તમને પીવામાં પણ પસંદ આવશે અને બધાને ભાવશે એવું બનશે. સાથે આપણે અત્યારે આમાં મરી પાવડર નથી એડ કરેલો. જો તમારે આમાં મરી પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય. મરી પાવડર એડ કરવાથી પણ આ આપણું જ્યુસ છે એ સરસ ટેસ્ટી બનશે. તો બસ અહીંયા આપણું સરગવાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને એક ગ્લાસમાં લઈ લેશું અને આ સરગવાનું જ્યુસ છે એ પીવા માટે તૈયાર છે.
તમે એકદમ ફટાફટ ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જાય છે. માત્ર 10થી 15 મિનિટમાં આ જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે. આ સરગવાનું જ્યુસ તમે ક્યારેય પણ ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી બનશે. નાના મોટા બધાને પસંદ આવે એવું સરસ બને છે. સરગવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન્સ રહેલા છે અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે. તો આ સરગવાનું સેવન આપણે કોઈ ન કોઈ રીતે આપણા મેનુમાં સામેલ કરવાનું રાખવું જોઈએ. પછી આપણે સરગવાનું જ્યુસ બનાવીને પીએ કે સરગવાનું સૂપ, સરગવાનું શાક બનાવીને ખાઈએ કે સરગવાની શીંગોને બાફી અને એમને એમ ખાઈએ. કોઈ ન કોઈ રીતે આપણે આ સરગવાનું સેવન કરવાનું રાખવું જોઈએ. ફ્રેન્ડ્સ, આ સરગવાના જ્યુસની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં મને ફીડબેક તરીકે ચોક્કસથી જણાવજો. તમારી એક સારી કોમેન્ટથી અમને મોટિવેશન મળે છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.